દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આદિપુર પોલીસે લૂંટના આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું. આદિપુર પીઆઈએમસીવાળા પીએસઆઈ આર.એમ. ડુઆ અને પોલીસ સ્ટાફ દ્વારા લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપી કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડાની કાયદેસરની તપાસ બાદ ગતરોજ તેને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આદિપુર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 0263/2026 હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીને જ્યાં તેને ગુનો કર્યો હતો તે સ્થળે લઈ જઈ લૂંટની સમગ્ર ઘટનાક્રમની પુનરાવર્તન કરાવવામાં આવી હતી. પોલીસે આરોપીએ ગુનો કેવી રીતે આચર્યો તેની વિગતવાર સમજ મેળવી પંચનામું તૈયાર કર્યું હતું. આ રીકન્સ્ટ્રક્શન પ્રક્રિયા દ્વારા તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવા અને કોર્ટમાં આરોપી વિરુદ્ધ મજબૂત કેસ રજૂ કરવામાં પોલીસને સહાય મળશે. સમગ્ર મામલે આદિપુર પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.